આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 15 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો સ્ટોરી વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, વિશ્વ સીડ કોંગ્રેસ 2026નું આયોજન ક્યાં થયું? સાચો જવાબ છે ચેન્નઈ. તારિક રહમાન કયા દેશના આગામી પ્રધાનમંત્રી બનશે? સાચો જવાબ છે બાંગ્લાદેશ. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં મડ વોલ્કેનોનો વિસ્ફોટ ક્યાં થયો? સાચો જવાબ છે અંડમાન દ્વીપ. ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં PMO નું નામ બદલીને શું રાખવામાં આવ્યું? સાચો જવાબ છે સેવા તીર્થ. પાંચમો પ્રશ્ન છે, ભારતીય સેનાના સન્માનમાં સોલ્જર થોન 2026ની જાહેરાત કઈ બેંકે કરી? સાચો જવાબ છે પંજાબ બેંકે. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 15 ફેબ્રુઆરી. સાતમો પ્રશ્ન છે, 2026માં ઇન્ટરનેશનલ મિલિટરી એડવેર ચેલેન્જ કપનું આયોજન કયા દેશની સેના કરશે? સાચો જવાબ છે ભારત. આઠમો પ્રશ્ન છે, ક્વાઇડ ટાસ્ક ફોર્સ 154ની પ્રથમ વખત કમાન કઈ નૌસેનાએ સંભાળી? સાચો જવાબ છે ભારતીય નૌસેના. નવમો પ્રશ્ન છે, એશિયન રાઇફલ પિસ્ટલ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા પદક જીત્યા? સાચો જવાબ છે 94 પદક. તો આ હતા 10મો અને છેલ્લો પ્રશ્ન છે, વૈશ્વિક સ્તરે સક્રિય સ્માર્ટફોન યુઝર્સમાં ભારતનું દુનિયાનું કયું મોટું દેશ બન્યું છે? બીજું. વધુ કરંટ અફેર માટે જોડાયેલા રહો અને ગુજરાત રાજ્યની પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી છે તો ધ્યાનથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરીને રાખજો જેથી કરીને જે પણ નવા વિડીયો આવે તમને સૌથી પહેલા નોટિફિકેશન મળતું રહે. તો આજ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.